તો કે હજી આપણી પાસે આજ તો 5 તારીખ થઈ ને, હજી 9 તારીખ સુધી સંતો છે. 4-5 દિવસ કરે કેટલા દી છે? 6, 7, 8, 7 દિવસ છે. જો આજનો 5મો દિવસ. સરસ. જીવનમાં સત્સંગમાં મહારાજને રાજી કરવા હોય તો શું કરવું જોઈએ? મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે. મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. મનની જૂઠી ટેક છોડી દેવાની. ભગવાનની ગમવા ઈચ્છો તો સ્વામી કે પતિવ્રતાનો ધર્મ પાળજો, અચળ કરીને ભગવાનના ચરણમાં દ્રઢ નિશ્ચય કરીને બેસો. સ્વામી કે તમારા સુખની એક વાત કરજો, એ વાત ગળે ઉતરી જાય તો સુખી થઈ જવાય. શું છે? ભગવાનના ભક્તો સાથે તો પ્રીત રાખવાની, જેથી કરીને ઈર્ષા, દેખાય, અહંકાર, મદમત્સર આ બધું નીકળી જાય. સ્વામી કે ત્યાગો મદમત્સર જૂઠી કુળની લાજ. સુખદાયક ભગવાનને જાણવાના, અતિ દુઃખદાયક મન પોતાનું જાણે. મન સુખ આપે છે કે દુઃખ આપે છે? બહુ સુખ આપે કે દુઃખ આપે? મન. સ્વામી કે મનને દુઃખદાયી જાણજો, મન કેમ કરજો નહીં, કરાવજો મનની પાસે. તમે આત્મા છો. હા. સ્વામી કે મનને દુઃખદાયી જાણજો, એની રીતે કરશે તો તમે તમારી રીતે વરસાદ ભોગવવાનો નથી. ભગવાનને રાજી કરવા હોય તો અહંકાર છોડવો પડે. સાંભળ બેની હરી રીઝ્યાની રીતરી, મોહન વરને માન સંગાથે વે. બધાય સાધન સાધન સર્વે માન બગાડે પડ છે. કેટલો સાધન કર્યા પણ એ માન આવે ને, અભિમાન, અહંકાર, ત્યારે સાધન બધા પાણીમાં હાલી જાય. કેવું થઈ જાય? જેમ ભળીઓ પાય સાકરમાં અહી ઝેર. જો અહી ઝેર જોયું તમે? અહી ઝેર જોયું? સાંભળ્યું હે? સાંભળ્યું તો છે. અહી એટલે અહી કે નહીં? અહી જોયું? સમજો? અહી જોયો નથી જોયો? અરે જો તમે અહી જોયો, અહીં જોયો. જોયો ના તમારે જો આ ડોક્ટર સાહેબ, આ શું ડોક્ટર ને એન્જિનિયર શ્યામભાઈ, અહીં જોયો છે ને તમે? તમે તો ભણેલા માણસ કોલેજમાં. હા, તમે તો કેવું પડે. હા, અહીં બહુ હુંવાલો હોય. છોડમાં રાખો તો મજા આવે. હુંવાલો હોય ને. અહીં એટલે સર્પ. અહીં એટલે સર્પ. સ્વામી કે જેમ ભળ્યું પય સાકરમાં. પય તો ઓળખો તમે કે પય નથી ઓળખતા? પય એટલે દૂધ. દૂધ સાકર બે ભેગું કર્યું હોય, મીઠું દૂધ, એમાં ઓલી આઈસ્ક્રીમ એને જમી લીધું હોય અને પછી એકદમ સરસ મજાનો વાટકો ચમચી સાથે આપે કે મજા આવે નહીં? હા, પણ એની અંદર જો અહીં ઝેર ભળી ગયું હોય તો મહારાજ વચનામૃત કે દૂધ પાક સરસ મજાનો મીઠું હોય, એકદમ સાકરમાં પિસ્તા નાખેલો. હવે એમાં ઈ પીએ તો શું થાય? તો કે એકદમ આનંદ આવે, તાકાત આવે શરીરમાં, બધા મોજે આવે ને. પણ સર્પે એમાં મોઢું નાખી દીધું. ઝેર ન નાખ્યું, ખાલી મોઢું નાખી ગયું અને દેખી ગયા કે આમાં સર્પ મોઢું નાખી ગયો છે. પછી એ પીવા મજા આવે, પી જાવ, વાંધો નહીં. ભલે સર્પ મોઢું નાખી ગયો તો શું વાંધો? આપણે શું વાંધો? એમ ના હોય ને, ખાલી શંકા જાય તો એટલું. તો આ અભિમાન, અહંકાર એ એટલો બધો ભયંકર છે
કે સ્વામી કે જેમ દૂધપાકમાં જે અહીં ઝેર પડે ને કેવી દશા થાય એમ અહંકાર જો જીવનમાં આવે તો કરેલા સાધન બધાય વ્યર્થ થઈ જાય. માટે દાસી થઈને રહેજે દીન દયાળની. દાસ થઈ જાઓ ભગવાનના. જોકે મુક્તાનંદ સ્વામી બેનને લખે છે દાસી થઈને રહેજે તું દીન દયાળની. અભિમાન નહીં કર. અભિમાન કરશો તો ક્યાં નીચી ટેલ મળે તો માને ભાગ્યો. અહંકાર હોય તો માણસ વાંકો ન ભરી ગયો. સેવા થતી હોય ને સફાઈ કરવી હોય કઈ પણ સેવા તો અનેક પ્રકારની હોય. મંદિરમાં તો સેવા સત્સંગમાં સેવામાં જેને અહંકાર હોય એ માણસ નીચો રમી શકે નહીં. અને નિર્માની માણસ ગમે એટલો મોટો હોય તો પણ એને કાંઈ હોય નહીં. જોઈએ મારે શ્રી વાત કરતા હતા ખબર ને કે લોકો બાપા કેવા હતા? પૈસા વાળા બાપા હતા. પંક્તિમાં કે બેહું કરો તેને કાવ ઊંચો હોદો ઊંચું ખપે, વીઆઈપી ખપે, બધું નીચે નીચે બેસી જાવ. ત્યાં વીઆઈપી રસોડામાં જમવાના જાય તો સાદા રસોડા બેસી જાય. જગ્યા અભિમાન હોય તો એ ના થાય. વીઆઈપી ટેબલ વાળું ક્યાં છે? પેલા આ સાદા માણસો આ મજૂર ભેગા ના બે. હું તો એના કંપનીનો માલિક કહેવો ને આ મજૂર ભેગો થોડું ભાઈ જવાય કે વીઆઈપી ખબર કઈ પણ નહીં. દાસ અહંકાર છૂટે તો બધું થઈ જાય. આ નીચી ટેલ તો ભગવદને મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠા જાય પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. દાજીસમાં દેખી કેનું સન્માન જો. માન હોય, અભિમાન હોય, અહંકાર હોય તો મનમાં દાજ થાય. પણ નિર્માની ભક્ત તો ખુશી થાય, સુખી થાય. એટલા માટે ખાસ તો અભિમાન છોડવાની વાત છે. અભિમાન એટલે ગર્વ, અહંકાર. માણસ ત્યાં સુધી જીવી શકે છે કે જ્યાં સુધી એને અહંકાર ઉભો નથી થયો. અહંકાર જે જન્મે, અહંકાર જીવતો થાય એટલે માણ મરી જાય. અહંકાર જીવતો થાય તો માણ મરી જાય. શરીર તો ન મરે, માણસે મરી જાય. માણસે મરી જાય. દ્રષ્ટાંત સરસ એક શિલ્પકાર હતો. મૂર્તિઓ આબેહૂબ બનાવી દે. મૂર્તિ બનાવવા નિષ્ણાત. એવી મૂર્તિ બનાવતો કે જોનારા બધા બસ એકદમ આબેહૂબ જોયા જ કરે. કોઈ વ્યક્તિને આ મૂર્તિ પાસે તમે એનો વ્યક્તિ હોય ને આમ એની મૂર્તિ હોય બેને તમે ઊભા રાખી દો તો ખબર ન પડે આમ ઓરિજિનલ કોણ છે, સાચો કયો ને ખોટો કયો એ ખબર ન પડે, ઓળખી ન શકે. કલકત્તાના મ્યુઝિયમમાં અમે એક દિવસ જોવા ગયા. એમાં ઘણી બધા પૂતળા હતા, ગાંધીજી, વલ્લભભાઈ વગેરે વગેરે. પછી અમે એની બાજુનો ઊભીને ફોટો પડાયો. પછી ફોટો જોયો તો આપણે હાથા માન લાગી ઊભા હોય ને કેવો આપણે ફોટો આવે એવો જ ફોટો આવ્યો હતો. પૂતળા એવો હોય છે કે આ બેહૂબ. એક નિષ્ણાત જ્યોતિષીએ આ મૂર્તિકારને કહ્યું, ભાઈ આજથી 7મા દિવસે તમારું મૃત્યુ છે. અને હું જ્યોતિષ વિદ્યા જોઈને તમને સાચું કહું છું, આજ દિવસ સુધી મારું વિધાન કંઈ ખોટું પડ્યું નથી. તમારા ગ્રહો નક્ષત્રો જોતા તમારી આયુ 7 દિવસની છે. 7 દિવસ બાકી છે. શિલ્પકારે વિચાર કર્યો કે હવે મારે શું કરવાનું? જીવતું રહેવું હતો, બાકી રહ્યા 7 દિવસ. વિચાર લેવા તો કાળ આવે ને એમના દૂતો એ કન્ફ્યુઝ થઈ જાય એવું કરવું. કાળને કન્ફ્યુઝ કરી નાખવું. પોતાને જેવી આવે રૂપ આમ સૂતા હોય ને આમ રાત છાતી ઉપર હોય ને આમ સૂતો હોય તો આમ બસ એવી મૂર્તિઓ બનાવી 6 દિવસમાં. જેવો કાળ આવવાનો સમય થયો ને કે 7મે દિવસ હવા જોઈ ગયો, કાળ ક્યારે નીકળી ને આ જોઈ ગયો. મૂર્તિની અદામાં 6 મૂર્તિનું 7મું પોતે જોઈ ગયો. કાળ તો આવી ગયા. જેમના દૂતો લેવા માટે આવ્યા તમારા આમાં મહાની ત્યાં ગોતો. આ બે રૂપ સાથે સાથ એવા જણા છે જેમના દૂતોની આંખી પોડી થઈ ગઈ. આમ ગોતો કે ના મહારાણી ક્યાં ગોતો, કયો હાચો
ને માણસને મૃત્યુ. આમ તો જો અહંકાર ન કરત તો જીવતો રહે, તો કાળે પાછળ ભાગી ગયા. અહંકાર માણસને જીવતો રહેવા ન દે. એકના યમના દૂતે યુક્તિ કર્યો, વખાણ કરવા મળ્યો. આ શિલ્પકાર તો કેટલો જબરો છે હો, નિષ્ણાત. કેવા સરસ મજાના સાથે સાત પુતળા એવા બનાવ્યા છે. આમાં તો જરા કોઈને ભૂલ ન કાઢી શકે કોઈ. એ બીજો કે ના 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 એવું ન હોય. મને લાગે છે કે આ મૂર્તિ ભલે બનાવી સારી છે, પણ થોડી ભૂલ છે હો. ભૂલ છે એમ કીધું ને, અંદર હું તો ને એનો અહંકાર જાય ગયો. મારા કામમાં ભૂલ હોય કદી? મારા કામમાં ભૂલ ન હોય અંદર ઉભો થઈ ગયો. અરે આમાં શું ભૂલ થઈ? આ બસ આ જ ભૂલ. હાલો તમને લેવા આવ્યા છે. સમજી ગયા ને? અહંકાર મૃત્યુમાં ધકેલાઈ ગયું. એક તો ચિંતકના મતે અહમ અને અહંકાર ફેર જો. અહમ અને અહંકાર એક તત્વ છે. અહમ એટલે હું આત્મા, એવું જો અભિમાન હોય ને, એવું જો જ્ઞાન હોય તો ખોટું નથી, પણ અહંકાર હોય ખોટું છે. એટલે અહમને કેળવવો પણ અહંકારને દૂર કરવો જરૂરી છે. વચનામૃત પ્રથમમાં વિષ્ણુ મહારાજે એમ કહ્યું કે આ દેહમાં રહેનારો જીવ છે તે રૂપને જુએ, કુરૂપને જુએ, બાળ યૌવન વૃદ્ધપણાને જુએ, બધું આ બારે જુએ છે, અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાની ક્યારે હોતો નથી. બાહ્ય દ્રષ્ટિ બધું જોવે, આંતર દ્રષ્ટિ કરીને પોતાના આત્મા જોતો નથી. એના માટે મહારાજે શું કીધું? અતિશય અજ્ઞાનીમાં જ્ઞાની છે, નીચમાં નીચ એમ કીધું છે. આવું એટલે જ્યારે અહંકાર અને અહમ એટલો ફેર કરે. અહંકાર છે ને એ દેહને અભિમાન પુષ્ટ કરે, દેહાભિમાન પુષ્ટ કરે. અહમ હું તો આત્મા છું એ અસ્તિત્વને યાદ અપાવે કે હું આ શરીર નથી, શરીર તો નાશવંત છે, હું તો આત્મા છું. જાણે પણ નહીં તો પછી શું છે? અહંકાર છે એ દેહાભિમાનને પુષ્ટ કરે. દેહાભિમાનમાં શું આવે? હું શરીર છું, હું ફલાણો, હું કાનજી, મંજી વગેરે, મનસુખ, સ્વામી વગેરે. હા ને, હું આ છું, બહુ લાગે. ડોક્ટર છું, એન્જિનિયર છું, હા, પૈસાવાળો છું, રૂપાળો છું, હોશિયાર છું. કઈ યાદ ન હોય અભિમાન. અભિમાનનો તો કાંઈ ફેર. કેટલી યાદનું અભિમાન હોય. તો આ બધું અહંકાર જે છે એ જીવનમાં માણસને પતન તરફ લઈ જાય. ગમે એટલું બધું સારું સારું હોય, અહંકાર માણસને ક્યારે શોભવા ન દે પોતાના જીવનમાં. ઘણી બધી વાતો છે. મહારાજે વચનામૃત પ્રથમના 44માં કહ્યું છે કે જીવને આ શરીરમાં વિપરીત ભાવના થઈ ગઈ છે. હું આ છે ને વિપરીત ભાવના છે. હકીકતમાં તો આત્માને શરીરને ખાલી કર્મનો સંબંધ છે. કર્મને આધારે શરીર. આત્મા તો અવિનાશી છે, દેહ તો નાશવંત છે. પણ મહારાજ કે જેમ કોઈ પુરુષ હોય, દરજીને ઘરે જઈને ઢગલો સીવડાવ્યો, પછી માને કે દરજી મારો બાપ છે ને દર્જણ મારી માં છે, તો એને ડાયરેક્ટ કહેવાય ને એકદમ. કારણ કે ઢગલો એને સીવી દીધો, દરજી મારો બાપ ને દર્જણ. એમાં દેહરૂપી ઢગલો ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી મળે, ક્યારેક પટેલ અને પટનાની થકી મળે, ક્યારેક આયનાની થકી મળે. તો ઢગલો ક્યાંથી મળે નક્કી ના હોય ને. ઢગલો જેવો પડે, ઢગલો પડે, ઢગલો લઈ લીધો, પહેરી લીધો. પછી કે હું પટેલ, હું બ્રાહ્મણ, હું આહી. આ બધા અભિમાન જે છે, સ્વામી કે મહારાજ કે એને મૂર્ખ કહેવાય. એવો અભિમાન ન ધરવો. હવે આપણે બધાને મૂર્ખ ઠરાવી દીધા. જો અભિમાન કરી બેઠા હોય આપણે, હું આ ફલાણી જાતિ યાદ એ બધું ઘણી વાતો છે. અહંકાર મુક્તાન સામે કીધું ને, અહંકાર છે એ નડે અને સાધન બધાને બગાડી દે. એના ઉપર કંઈક થોડીક વાત આપણે કરીએ. લ્યો, મચ્છિયાઓના થૈલા. હા, થૈલા કેવા સાધન કર્યા તો ભગવાન કેટલા એના ઉપર રાજી. જાણીતો પ્રસંગ છે. મહારાજ વારે ઘડી ત્યાં જતા, એ ઉત્સવ કરતા, પૈસા પણ બહુ વાપરતા, ઘણું બધું.
500 પરમહંસો હજારો માણસો ભેગા થાય. શ્રીજી મહારાજને ફૈબા ખૂબ લાડ લડાવે. હા, એટલો હેત હો. આપણે હવારે આવ્યો ને કરણીબાને કેવું મહારાજનો હેત, હેતબાને કેવું મહારાજ, બહુ પ્રેમ મહારાજ. એમાં મચ્છિયાના ફૈબાને પણ મહારાજને હેત બહુ. હા, મહારાજ આવે એટલે બધું છૂટું, જેટલી સંપત્તિ વપરાય એમાં રાજી, હેતમાં ઘેલા ઘેલા થઈ જાય. હા, દૂધ પાણી માંગે તો દૂધ હાજર થાય એવું. બધા આવેલા સંતો ભક્તો બધાને ખૂબ સેવા કરે, બધાને ખૂબ સાચવે. ફૈબા આવો બહુ સારા. એક વખત વસંત પંચમીના ઉત્સવમાં એમણે મહારાજ અને સંતોને એટલા બધા રાજી કર્યા. મહારાજે તો એને કીધું કે ફૈબા, તમારા ઉપર એટલા બધા રાજી થયા છે ને, તમે અમારી પાસેથી વરદાન માંગી લો, અને આજ તો તમે જે માગશો એ તમને આપી દેવું છે. ફૈબા કે હે મહારાજ, તમે આપશો, માગો આપી દેવાના તમે? હા મહારાજ કે હું તમે જે માગો આપી દઉં. ભલે મહારાજ, તમારી પાસે એક માગું છું, આપશો ને? તો આપો. જો મહારાજ, તમે શિયાળામાં ઠંડા પાણીથી નાવો છો. અત્યારે શિયાળો છે ને, તમે વસંત પંચમી શિયાળો હોય કે ન હોય થોડો, તમને શિયાળામાં નાતા જોઈ, ઠંડા પાણીમાં નાતા જોઈ મારું હૈયું બગડી જાય છે. તમે જો મને વરદાન આપતા હો તો આપો. આજ પછી તમે કોઈ શિયાળામાં ઠંડા પાણીથી ના ના, હાલો એ વરદાન આપો, એ વચન આપો. મારે તમે અમારે માટે માગ્યું, મારે મેં માગ્યું છે, તમારે આપવું તો આપો. તો એ કે આપ્યું, હાલો તમારે માટે કંઈક માંગો, તમારે માટે. આ તો તમે મારે માટે માગી લીધું, આપી દીધું તમે, હાલો આજ પછી હું ગરમ પાણી નહીં, બરાબર? ઠીક. પછી તમારે માટે માગો, આપશો મહારાજ? આપો ને મહારાજ. તમે એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરો છો, એ જોઈને મારું રૂવાડા ઊભા થઈ જાય. તમારો નકોરડો ઉપવાસ આ હેતને કારણે થાય. શું હેત ભગવાનનો હોવે. મહારાજ આજ પછી તમે કોઈ દિવસ ઉપવાસ નહીં કરો, એ મને વરદાન આપો. મહારાજ આ પણ તમે અમારા માટે જ માગ્યું, તમારા માટે ના માગ્યું તમે. મહારાજ કે ફૈબા, તમે ફરી પણ અમારે માટે માગ્યું, હવે તમારે માટે તો કંઈક માગો. મહારાજ માગી લો મારા માટે. હા માગો માગો, આપી જ દઉં મહારાજ કે તમે. મહારાજ જો ભક્તો તમારા માટે હું જોઉં છું, ઘણા બધા સુવર્ણ અલંકારો લાવે, ઘરેણા લાવે. તમે હાથ અડાડીને ક્યારેક ક્યારેક આપી દો, કોઈને આપી પહેરો નહીં, એવું બધું કરો. આજથી મને વચન આપો કે ભક્તો તમારે માટે પ્રેમથી જે કંઈ પણ લાવે છે એનો પ્રેમથી તમે અંગીકાર કરો અને હરિભક્તો રાજી થાય. આ તમે અમારે જ માટે માગ્યું, તમને તમારે માટે માગવાનું કરું છું. ચોથી વાર કીધું મહારાજ, ભાઈ તમે અમારે માટે માગો છો, પણ તમે તમારે માટે કંઈક માગી લ્યો. મારે તમારા માટે માગી લો. બીજું તમારા માટે તો હા, એ મારા માટે કીધું. મહારાજ જો તમે ક્યારેક ક્યારેક ખુલ્લા પગે મોજડી ચાકડી પહેર્યા વિના એમ દોડાદોડ કરો, જો મને એમ થાય છે કે આજ પછી તમે કુદરત મોજડી ચાકડી પહેર્યા વિના એમ નહીં હાલો. એવું બધા વરદાન મારે કે તમને ફૈબા કે તમને ક્યારેક ક્યારેક ઠંડીમાં ઠંડામાં હાલતા જો તોય મારો જીવ બગડી જાય છે, ક્યારેક ગરીબમાં પગ વળતા જો તોય મારો જીવ બગડી જાય છે. હવે મારે માગવાનું બંધ કીધું. હવે કે તારે 4 વખત કીધું તમારે માટે માગો, તો 4 વખત ફૈબાએ મહારાજના સુખ માટે માગ્યું. ભગવાન હારી ગયા. ફૈબાએ પોતાને માટે કશું માગ્યું નહીં. કેટલી ઊંચી સ્થિતિ છે, કેટલો ભગવાનમાં પ્રેમ છે. ભગવાનને રાજી કરીને માગીને ભગવાન માટે સુખ માટે માગ્યું, પોતા માટે ન. આપણે માગવાનું કે તો કેમ કરી ભલા? સ્વામી કે માગો માગો હોય, આજ તો તમને દઈ દેવું છે, માગો એ દઈ. અને સમર્થ સંત માગવાનું કે એટલે પછી લિસ્ટ તો બનાવી દો. સ્વામી ગોપાળાનંદ સ્વામી ની પાસે હરિભગત આવ્યો. સ્વામી રૂપિયા 10,000 ની જરૂર છે. આખા 10,000 કરી
એટલે 10,000 એટલે બહુ ઘણું કહેવાય. 10 કરોડ જેવા રૂપિયા થતા હશે અત્યારે, કારણ એની કિંમત ગણીએ તો. હા, 16 રૂપિયે 18 રૂપિયે તોલું સોનું હતું મહારાજ વખતે. અત્યારે કેટલા રૂપિયા તોલું સોનું છે એ પ્રમાણે રૂપિયાની ગણતરી કરી લો તમે. 10,000 રૂપિયા માંગ્યા. સ્વામી કે વાંધો ને 10,000 રૂપિયા તને મળે, પણ વિચાર કરી લેજો. પછી આ એકવાર તમને હું વચન આપું 10,000 પછી બીજું નહીં મળે. હજી થોડું કઈ વિચાર્યું. એક કારણ સ્વામી 25,000 કરી નાખો, 25,000 મળી હાલ 25,000. સ્વામી કે હજી વિચારી લે. એક વિચાર સ્વામી 50,000 નો મેળ પડી જાય તો હાલ તે રહ્યો 50,000. એમ કરતા લાખે પહોંચ્યા. સ્વામી કે ભૂંડા લાખ રૂપિયા શું કરવાનું છે? હે, જરૂર તો 10,000 ની છે ને, જ્યાં 10,000 મળશે વધારે નહીં છે. બરાબર, માણસને લોભ માગવાનું કે તો પછી લોભ ને થો બનાવવા ને. પણ આ ભૈભાઈ તો જો સમર્પણ જો, હે, વાત બહુ મોટી છે. આવી રીતે ઉચ્ચ સ્થિતિના ભૈબા અને સત્સંગમાં પ્રસિદ્ધ અને દાખલો લેવા જવા. પણ હવે બન્યું એવું છે સાસુ વહુનો મેળ ન લેવો. આ તકલીફ ઘરમાં થઈ છે. સાસુ વહુ, હા એ તો ભલે વહુને દીકરી માની લે તો વાંધો ના આવે, પણ પારકી માને ત્યાં પ્રોબ્લેમ થાય. સાસુ જોડે પ્રોબ્લેમ ક્યાં? થોડું કઈ આડું નુકસાન ફેટ્યું તો કઈ જાતનું સંભળાવી દેવા પછી એમ માને કે દીકરી સાથે દીકરીના હાથે કંઈક પડી ગયું, વાગું ફેટ્યું, થઈ ગયું, ભાગી ગયું, તો દીકરીને કંઈક કે એમ વહુને પણ જો દીકરી માની તો વાંધો ના હોય, તકલીફ થાય. હા, એમાં ફૈબા અને જે કુંવરબા એના વહુ એ બે વચ્ચે અણબના થઈ. મહારાજ મત્સ્યાઓમાં ઉઠો પસંદ પૂજનો ગોઠવ્યો એટલે આવે આવતા 500 પરમહંસો આવી ગયેલા, હજારો હરિભક્તો પણ આવી ગયા. મત્સ્યાઓમાં એ ધામધૂમ છે. મહારાજની ખાલી રાહ જોવાય છે. અહીં તો બધું તૈયારી છે, પણ મહારાજ પધારી રહ્યા છે. માણકી ઉપર મહારાજ શોભે પાર્ષદો સાથે. પણ રસ્તામાં મત્સ્યાઓ આવતા મેલાસણ ગામ આવે. તો મત્સ્યાઓ જે હા, જો આ મત્સ્યાઓની લીલા જો પછી જો કેમ તો કહેવાય મત્સ્યાઓ રત્નામાં થતા, પણ હવે નથી. મારે નારાજ થઈ ગયા. મત્સ્યાઓ ગામ હજી પણ તમે સાણંદ જોયું? સાણંદ અમદાવાદ રસ્તા સાણંદ જોયું? સાણંદ તો આમ સાણંદ તો આપણે સાણંદ પેલું આવે પછી મેં અમદાવાદ આવે. ભુજ બંધ નીકળી આપણે બોલે રસ્તે છેલ્લે સાણંદ આવે. એ સાણંદ ગામની અંદરથી રસ્તો નળ સરોવર જાય. જોવાલાયક સ્થળે નળ સરોવર, પક્ષીનો અભયારણ્ય. એ નળ સરોવરના રોડ ઉપર તમે જાઓ પછી આગળ મત્સ્યાઓનો બોર્ડ આવે. મત્સ્યાઓ ગામ અંદર જાઓ, મત્સ્યાઓ પ્રસિદ્ધ. આજે પણ દરગાહ બધું છે, પણ ઉજળી જેવું છે. જોઈએ એવું નથી બધું. આપણે લાગે ક્યાં અહીંયા 500 પરમહંસો, હજારો હરિભક્તો, કેવા કેવા ઉત્સવ ભેગા કરતા. ગામની દશા કેવી છે એમ લાગે. દરગાહની દશા જુઓ ને. જોકે ભલે જૂનવાણી હોય પણ બહુ એવું કઈ છે નહીં. એ મત્સ્યાઓથી થોડાક જ આગળ મેલાસણ ગામ છે. મેલાસણ ગામ રસ્તામાં આવ્યો. ગામ દરબાર પાદરમાં ઊભા છે. દરબાર એ સત્સંગી છે. મહારાજને જોયા. માણકી ઘોડી આગળ આડા આવી ગયા. આંખમાં બોર જવા આંસુ પડવા મળ્યા. મારે દયાળુ સ્વભાવ ને, મારે ઘોડીથી નીચે ઉતરી ગયા. કેમ દરબાર શું છે? મહારાજ થોડાક દરબાર ઘરમાં થોડા પગલા કરતા જાઓ. આવો. તમે હજી ઉત્સવમાં ગયા કેમ નથી? હકીકત કરી વાત. મહારાજ આવો દરબાર ઘર. પછી મહારાજ દરબાર ઘરમાં ગયા. દરબાર ઘરમાં ગયા ત્યાં જોયું કે એની દીકરી જેમાં એને હતા ને જેમ પરિવારના બહુ દીકરાના બહુ, પણ એને ત્યાં જોયા. એટલે મહારાજને કીધું તમે અહીંયા કેમ છો? તો એ લડવા પડે. તો મહારાજ મને તો ભાઈ કાઢી મૂકી તેડવા નથી આવતા. હવે કઈ પૂછતા નથી. એટલે મહારાજ
જીવકોર બાને કહે છે કે શું થયું બધું વસ્તુ શું બની સાસુ બહુ વચ્ચે, એટલે હકીકત કીધી થોડી ભૂલ તો થતી રહે, પણ મહારાજને કે જીવકોર બા કે મહારાજ મને ફઈબા જેમ કેમ હું કરવા તૈયાર છું, પણ મને પાછી તેડાવે એવું કંઈક તમે કરો. એના બાપ કે મહારાજ દીકરી કંઈ પિયરે તો ન શોભે, એના ઘરે શોભે, માવતરે ન શોભે, તમે કાંઈક કરો. પછી મહારાજ એનું અરજી દીધી કીધું જો જેમ ફઈબા કેમ કરવા હું તૈયાર છું મહારાજને. મહારાજ તો વાંધો નહીં, અમે તમને બોલાવી પછી તમે આવો. પછી મહારાજ એને સાંત્વના આપી બધું, અને પછી મહારાજ ત્યાંથી નીકળ્યા. હો જીવકોર બાને અહીંયામાં ધરપત થઈ. મહારાજ કીધું, મહારાજ શું કીધું કે હું મચ્છિયાઓ જાઉં છું, ફઈબાને હું કહીશ એટલે તમને એ તેડાવશે. હા, અને જો ફઈબા ન તેડાવે તો હું મચ્છિયાઓને અન્ન પાણી છોડી દઈશ. તો તમારે કેટલી મોટી વાત થઈ ગઈ ને. આવું જીવકોર બાને મહારાજ કીધું જો ફઈબા તમને ન તેડાવે તો મચ્છિયાઓનું અન્ન પાણી હું છોડી દઈશ. પછી મહારાજ આ નીકળ્યા ત્યાંથી. હો જેવી માણકી મચ્છિયામાં દરબાર લગ્નમાં પ્રવેશ કર્યો, જય જય જયકાર થવા લાગ્યો. બધાએ મહારાજે ફઈબા વધાવવા માટે દરબાર ગઢમાં દરવાજે ફૂલ ચોખા લઈને બધી સખીઓ લઈને મહારાજે વધામણા કરવા માટે પૂજાનો સામાન સાથે છે, પણ મહારાજે હાકોટો માર્યો. બધા હા ફઈબા વાળ્યો, અરે મહારાજ સ્વાગતની ના પાડો છો. મહારાજ કહેજો ફઈબા અમે તમારું સ્વાગત પછી સ્વીકારશું, તમે અમારી એક વાત માનશો. અરે મહારાજ તમે કયો, તમને હુકમ કરવાનો હોય, પૂછવાનું એ ન હોય કે તમે આ માનશો કે માનશો નહીં. મહારાજ કે હુકમ તો કરવાનો હોય, પણ તમે માનશો. અરે મહારાજ તો માનવાનું જ હોય ને, તમે હુકમ કરો. મહારાજ ત્રીજી વાર ફઈબા માનશો, પછી બધું ચમકારો થઈ ગયો. હા મહારાજ તો આ રસ્તેથી આવે છે એટલે મેલાસણ ગામ વચમાં આવે. હા એટલે એને કીધું જો ફઈબા કહે મહારાજ બધું માનીશ પણ ઈ નહીં માનવાનું. હો ઈ ખબર પડી ગયો ને. ફઈબા મહારાજ કહે છે તમે હૃદયથી બોલો છો, તમારું નહીં માનો હૃદય બોલો. હા મહારાજ હું પોતે હૃદયથી બોલું છું કે હું એ નહીં માનું. મહારાજ કે ફઈબા અમારી વાત માનો, દીકરાઓને તેડાવો, માન ભેર ઘરે પાછા બોલાવો, નહીં તો તમને ઘણો બધો પસ્તાવો થશે. અને તમે જો એને નહીં માનો, હું તેને વચન દઈ આવ્યો છું તમારા બંને જોડે નહીં લઉં, હું નહીં રહું અહીંયા. તો ફઈબા ને કેટલું મનમાં શું હશે. હવે જો એની સાધના તો તમે જોઈ તો મહારાજને માટે કેવું માગીને કેટલો પ્રેમ. પણ આજે જ્યારે માણસ અહંકારી બને ને, થોડું પોતાને પણ ઈગો છોડે તો કેવું કોમ્પ્રોમાઇઝ થઈ જાય. સાસુનો ઝઘડો હોય પણ જો થોડું સાસુ છોડે તો કોમ્પ્રોમાઇઝ થઈ જાય. ઓલી વિચારે કીધું સાસુ મને જેમ કહેશે એમ કરીશ. હે હા જેમ કહેશે એમ કરીશ, દાસી થઈને રહીશ. ત્યાં સુધી કીધું તો પણ અહીંયા ફઈબાનો અહંકાર છૂટ્યો. અને ફઈબા કે મહારાજ ઈ તો નહીં થાય, અમે નહીં રહી, તમારી મરજી. આવું બોલાઈ ગયું. નથી બોલવાનો અહંકાર કે હું છું બરાબર, ઈ બરાબર નથી. જીદમાં ચડ્યા ફઈબા. ફઈબા કે મહારાજ હું એ અભાગણીનું મોઢું જ જોવા માંગતી નથી. આવું મારાથી અભાગણી નથી. તમે શું બોલો છો? આવું બોલો છો? તમારા માટે આવો શબ્દ શોભે અભાગણી? ઘણું કીધું મહારાજ, પણ માન્યાની હા મહારાજ મારે માટે એ ભાગણી છે એમ કીધું. મેં એના નામનો હવે નાઈ નાખ્યું છે. હવે એનો પગ મારા ઘરમાં નહીં.
મહારાજ કે ફૈબા ફરીને સાંભળી લ્યો, હું એને વચન આપીને આવ્યો છું, તમે મારું નહીં માનો એને નહીં બોલાવો તો તમારા મત્સ્યાઓનું અન્ન પાણી મારા માટે હરામ થયો, માની જાઓ. પેલો મને એમ થયું કે પણ ઓલો એમ થયું ને કેવા વાળા હોય ને બીજા, એટલે એનો જે કામદાર હતો ને એ કે સ્વામિનારાયણ એ પછી વાણી નહોતો આવે, એને ક્યાં સત્સંગ કરે? વાણી બધી વાળા હોય ને એટલે કામકાજમાં દીવાન બધું લોકો રાજાઓ બધા વાણી એમ રાખતા હોશિયાર હોય. એટલે એ કે સ્વામિનારાયણ તો ત્યાગી છે, સાધુ પાવાને શું એક આજે ના પાડે કાલે આવી ઉભા રહેશે. તમારે આવો જલસો ક્યાં દેવા લાખો રૂપિયા વપરાય અહીંયા, આ મહેરબાની કે સ્વામિનારાયણ બીજું કોણ દે? તમે જો તો કાલે આવી ઉભા રહેશે. લ્યો ઉત્સંગાડી ગયો, અહંકારનું પોષણ કર્યો, ફૈબા નમી શક્યા નહીં. મહારાજ ત્યાંથી પાછા વળી ગયા. સંતોને તો બધા હજારો હરિભક્તો સંતો બધા ભેગા હતા. રસોઈ પંક્તિઓમાં લાડવા બાડવા રસોઈ બધી બની ગઈ, સંતોની પંક્તિએ પડી ગઈ. મહારાજાને હમણાં આવે ને પીરસવા આવે, શીરો પૂરી જાત જાતના મિષ્ટાનો બધું હતું, પણ મહારાજે સાર કર્યો, સંતો સાબદા થજો, હા અમારા હોય હાલો, ભાઈબાના રેવાય, ભાઈબાનો કોઈ થઈને રેવાય. અને સંતો બધા ઉભા ઉભા તારા તરત બેઠ પથ્થર ધોઈને ગયા, અન્ન પાણી ઢોળીને ગયું અને ચાલતા થઈ ગયા. ફરીને મહારાજ પછી પાસે ક્યારે પણ મચ્છિયાઓમાં ગયા નહીં. જો અહંકાર છે ને બધું ઢોળી નાખ્યું. સ્વામી કે જેમ પડ્યું પૈ સાકરમાં રહી ઝેર થયો, સાધન સર્વે માન બગાડી પડે. કેટલા સાધન મારે રાજી કરવા માટે કઈ ભાઈ કર્યા હતા, પણ એક અહંકારને લઈને, ઈગોને લઈને ફૈબર બધું પાણીમાં ગયું. એમ છે. હા, વાત બીજી ઘણી છે, પણ કહેવાનું એમ છે કે આપણે જ્યારે સંતો ભલે વ્યવહારની કે ઘરની વાત હોય, આજ્ઞા કરે ત્યારે પેલી સંતોની આજ્ઞા માનવી જોઈએ. એ ગરીબ ભગત ને એના ઘરવાળાને દુર્વ્યવહાર કર્યો બીજા પુરુષ સાથે, આગળનો સમય છે, હવે તો કઈ વિશ્વાસ માનનો કઈ કરાય નહીં, હું થતો રહે તે કરે તો હું થાય. એક કર્યો એટલે પછી એને નક્કી કરે કે આ મને ખપે જ નહીં, આ છોરી મને આ ઘરવાળી મને ન ખપે, છૂટા છેલ્લા નક્કી કરી નહીં, આ વ્યભિચાર કર્યો નહીં. આ વાત નીલકંઠદાસ સ્વામી પાસે આવી. એના છોકરીના બાપે કીધું બાપ પ્રાયશ્ચિત આવું, મારી દીકરી પ્રાયશ્ચિત કરાવે, કાઢી મૂકે ઘરમાંથી, હવે તો હાલી આવે. એવું હતું ને નાકની આ તો નાક જ નથી, નાકનું તો પરિવારનો છોકરો ઘરનો પાછી આવે નાક જાય, હવે તો નામે નાખે દિવાલ નાય નથી. એટલે બિચારો બાપ નીલકંઠ સ્વામીને કે નીલકંઠદાસ સ્વામી આવું થયું છે, પણ હવે કંઈક તમે દયા કરો. સ્વામી કે વાંધો નહીં, પ્રાયશ્ચિત કરી નાખે એટલે એને રાખવાની. બોલે આ પ્રસંગ આવ્યા, ઘરવાળીને આ પ્રાયશ્ચિત કરી નાખશે, તું તારા ઘરમાં રાખ. સ્વામી તમે અમને આજ્ઞા કરો છો આને રાખવાની? સ્વામી કે હું આજ્ઞા કરું, રાખ તારા ઘરમાં, એ જ તારી પત્ની રહેશે અને એનાથી જ તને સુખ રહેશે અને એનાથી જ તારો પરિવાર આવશે. એ પ્રાયશ્ચિત કરી નાખે, તું રાખ એને ઘરમાં. નીલકંઠદાસ સ્વામી રામા દેવ એ સાધુ તો તમે અમને આજ્ઞા કરો છોડીને રાખવાની. સ્વામી ઘણું કીધું પણ માન્યા નહીં, કાઢી. સ્વામી કે આના સિવાય તો બીજી તમે હોવો લઈ આવીશ તો તારું કાંઈ થવા નથી તારા ઘર. હવે મોટા સંતોના વચન ન માન્યું પછી તો બે ત્રણ કર્યું તો કોઈ સંતાન થયું નહીં, છેડે સુધી તમને ગાડી વગર નથી સંતાન. એટલે કહેવાનું એમ કે જ્યારે ભગવાન કે સંત કે જ્યારે કે આપણે વ્યવહાર કર્યું આજ્ઞા કરે ત્યારે આજ્ઞાને પછી ઈગો છોડીને માનવી. સ્વભાવ આપના હોય તો દૂર કરીને સ્વભાવ સુધારવાની. આપણે સ્વભાવ ન સુધારીએ તો એમાંથી ઘણું બધું જીવનમાં નુકસાન થાય. સરસ. હવે આપણે સંતોના આશીર્વાદ લઈએ. આપણે અહીંયા તો હજી આપણી પાસે ઘણો બધો ટાઈમ છે.